જય માતાજી મિત્રો, આજે ફરી આવી ગયા છીએ હવે અમે એક નવી રેસીપી લઈને। મિત્રો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે। બધાને હાથ પગ અને કમરના દુખાવાની રાડો પાડતા હોય છે, તો એના માટે ગુણકારી અને આપણા શરીર માટે પણ એકદમ લાભદાયક એવા આજે આપણે મેથીના લાડવા બનાવશું। મેથીના લાડવા બનાવવા માટે આપણે મેથીનો લોટ, અડદનો લોટ, કાજુ, બદામ, દ્રાક્ષ, ટોપરાનો છોલ, ગુંદર અને સાકર દળીને લઈ લઈશું, ગોળ અને ઘઉંનો જાડો લોટ લઈશું અને આ જે 32 કાટલું તે પણ આપણે લાડવામાં નાખીશું। તેનાથી આપણે કમરનો દુખાવો થતો હોય, હાડકાનો દુખાવો થતો હોય તો તે નાખીને લાડવા બનાવવાથી આપણને શરીરમાં સારો એવો ફાયદો થાય છે। લાડવા બનાવવા માટે આપણે તેની તૈયારી કરી લેશું। તેના માટે આપણે કાજુ બદામનું કટિંગ કરી લેશું। આપણે સૌ પહેલા ઘી ગરમ કરીને તેની અંદર ગુંદર તરી લેશું। તો હવે આપણે ગુંદ તર્યું તો એ જ ઘીની અંદર લોટ શેકી લેશું। ઘઉંનો મોટો લોટ લેવાનો છે। આપણે હવે એમાં અડદનો લોટ પણ શેકી લઈશું। ઘી ગરમ થાય એટલે અડદનો લોટ નાખીને તેને શેકી લેવાનો છે। આપણે ગોળનો પાક લઈ લઈશું। ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે અને હવે જો પાક આવી ગયો છે। પાકને બહુ લાવવાનો નથી, પાક આવી જાય થોડો ઘણો એટલે આપણે ગેસને બંધ કરી દઈશું। જો પાક આપણો એકદમ સરસ રીતના થઈ ગયો છે। હવે આપણે તેમાં જે અડદનો લોટ શેક્યો હતો તે નાખી દઈશું। હવે આપણે તેમાં મેથીનો લોટ નાખી દઈશું। લોટ આવી રીતે નાખતા જવાનું છે અને સરસ હલાવતા જવાનું છે, જેથી અંદર સરસ મજાનું મિક્સ થઈ જાય અને એકદમ સરસ મજાનો સ્વાદ આવે। હવે તેમાં આપણે કાજુ અને બદામ નાખી દઈશું। દળેલી ખાંડ હતી તે પણ નાખી દઈશું। ટોપરાનો છોલ નાખી દઈશું। દ્રાક્ષ નાખશું। જે તળેલો ગુંદર હતો તે નાખશું। કાટલું હતું ને તે નાખીશું 32 કાટલું નાખવાથી તે લાડવાનો સ્વાદ એકદમ સરસ મજાનો આવે છે અને આપણા શરીર માટે પણ ખૂબ લાભદાયક છે। હવે આપણે તે ઘઉંનો લોટ શેકેલો હતો તે નાખી દઈશું। જો લાડવા માટેનું આપણે બધી જ સામગ્રી આમાં નાખી દીધી છે। હવે આપણે આને સરસ મજાનું મિક્સ કરી લેશું। હવે આપણે એકદમ સરસ મજાના લાડવા વાળી લઈશું। ગરમ ગરમ હોય ત્યારે જ લાડવા વાળવાના છે, જેથી સારા એવા લાડવા વળે। જો ઠરી જશે તો તમારા લાડવા સરખા નહીં થાય। જો મિત્રો, આપણે લાડવા બનીને તૈયાર છે। મિત્રો, તમે પણ આવી રીતે ઘરે ટ્રાય કરજો અને તમારે કેવા લાડવા બને છે તે તમે અમને જણાવજો। જો તમને કોઈ વસ્તુ ન સમજાતી હોય અને તમારા લાડવા એવા પરફેક્ટ ન બનતા હોય તો તમે અમને પૂછી પણ શકો છો। અમે તમને દરેક પ્રશ્નના જવાબ આપીશું। તો હવે મળીએ આપણે એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે। ત્યાં સુધી અમારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ।